આપણે આવી ગયા છીએ જામનગર હાઈવે ઉપર ઘંટેશ્વર પાર્ક ની પહેલા. ત્યાં જે દ્વારકા માટે જે કેમ્પ નાખવામાં આવ્યો છે, જે લોકો ચાલીને જાય છે, તો આપણે એમના ટીમ મેમ્બર સાથે વાત કરી. સાહેબ, અહીંયા કેવી રીતની સુવિધા કેમ્પમાં રાખવામાં આવી છે? આમાં જમવાની છે, નાવા ધોવાની, ચા પાણીની, ઓકે, અને નાસ્તાની બધી વ્યવસ્થા કરી રાખેલી છે. સુવાની છે, ગાદલા, બધું, અને પંખા, મોબાઈલ ચાર્જિંગ કરવાની, દવાની, બધી સુવિધા રાખવામાં. કેટલા જણા આમાં લાભ લઈ શકે? આમાં અમારી ગણતરી, અમારા ગ્રુપ સર્કલ ના લગભગ આમાં 50 થી 60 મેમ્બર છે. અમે આ ટ્રેક્ટર, જેસીબી વાળા, પછી દરેક માલધારી, દરેક સમાજના માણસો આમાં છે ને લાભ લઈ, અને જેને જે પુલ નહીં તો પુલ ની પાંખડી, જે કઈ દાન દક્ષિણા કરવી હોય એ બધા અમે ગ્રુપ સર્કલ ભેગું થઈ અને આ એક 5 વર્ષથી આ સેવાનું કાર્ય કરી છે. તો બરોબર, આપણે બધા સાથે બોલશું. જય દ્વારકા. જય જમવાની સુવિધા રાખવામાં આવી છે, જેમાં જાંબુ છે, રોટલો છે, રોટલી છે, મિક્સ દાળ છે, બટેટાનું શાક છે. અહીંયા છાશ ની સુવિધા રાખવામાં આવી છે. આ કેમ્પ નું અરેન્જમેન્ટ છે. જય દ્વારકા. હજી એક વાર